નમસ્કાર, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે। ગુડ નાઇટ ગુજરાત સાથે હું છું આપની સાથે વિકાસ મકવાણા। સમાચારની શરૂઆત કરીએ તો અમરેલી જિલ્લામાં આજે મેઘો અનરાધાર વરસ્યો છે। મુશળધાર વરસાદ આજે અમરેલીમાં વરસ્યો છે। લાઠી પંથકની વાત કરીએ તો સૌથી વધારે 4 ઇંચ વરસાદ લાઠી પંથકમાં આવ્યો। બગસરામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે। વડિયા કુકાવાવમાં 2 ઇંચ વરસાદ વરસી ગયો। લીલિયા ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો। લાઠીમાં અનરાધાર વરસાદને પગલે ગાગડિયો નદીમાં પૂરની સ્થિતિ સર્જાઈ। શ્રીકાર વરસાદથી જગતના તાત ખુશખુશાલ છે। અમરેલીમાં લાઠી પંથકમાં આજે સૌથી વધારે વરસાદ વરસ્યો છે। 4 ઇંચ વરસાદ વરસ્યો છે। બગસરામાં 3 ઇંચ વરસાદ, વડિયા કુકાવાવમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। લીલિયા ગ્રામ્ય પંથકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે। અનરાધાર વરસાદને પગલે જે ગાગડિયો નદી છે તેમાં પણ પૂરની સ્થિતિ આજે સર્જાઈ છે। સારી એવી પાણીની આવક પણ આજે થઈ છે। પોરબંદર જિલ્લામાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ આજે જોવા મળી। ધોધમાર વરસાદને પગલે જાહેર માર્ગો પર આજે પાણી ભરાઈ ગયા હતા। સવારથી જ વરસાદી માહોલ આજે પોરબંદરમાં જોવા મળ્યો અને વરસાદને પગલે કેટલીક જગ્યાએ પાણી ભરાઈ ગયા હતા। મોડી રાત્રે પણ સાંજ બાદ વરસાદની શરૂઆત થઈ હતી, તેના કારણે અનેક જગ્યાએ પાણી ભરાઈ ગયા। વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદની શરૂઆત થઈ। કુતિયાણાના તાલુકામાં પણ ધોધમાર વરસાદ આવ્યો। બરડા સહિતના પંથકમાં પણ અત્યારે વરસાદ શરૂ થયો છે। તો પોરબંદરમાં જાણે કે આજે સાર્વત્રિક વરસાદ નોંધાયો છે। લગભગ સાંજે 7 વાગ્યા આસપાસ વરસાદની શરૂઆત થઈ હતી। 1-1.5 કલાક સુધી આ વરસાદની પરિસ્થિતિ રહી। ક્યાંક ઝરમર તો ક્યાંક ધોધમાર વરસાદ નોંધાયો। કુતિયાણાના તાલુકામાં પણ ધોધમાર વરસાદ, બરડા સહિતના પંથકમાં પણ આજે સારો વરસાદ વરસ્યો છે। હવામાન વિભાગની આગાહીની અનુસંધાને સારા વરસાદની શરૂઆત થઈ છે। સૌરાષ્ટ્રમાં આગામી 48 કલાક સુધી વરસાદ રહેશે તેવી હવામાન વિભાગની આગાહી છે। અને માત્ર સૌરાષ્ટ્ર પરંતુ દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના વિસ્તારમાં પણ વરસાદ વરસશે। બીજી બાજુ કચ્છમાં મેઘરાજા હવે જાણે કે જોરદાર બેટિંગ કરી રહ્યા છે। તેવામાં અંજારમાં 20 મિનિટના વરસાદમાં જાણે કે આખું વિસ્તાર પાણી થઈ ગયો છે। મુક્તિધામ સોસાયટી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં 20 મિનિટ વરસાદ વરસ્યો અને ચારે બાજુ પાણીનું સામ્રાજ્ય છવાઈ ગયું। અંજાર નગરપાલિકાની જે પ્રી મોન્સૂન કામગીરી છે તેની પોલ ખુલી ગઈ, કારણ કે 20 મિનિટમાં જે વરસાદ વરસ્યો તેના કારણે ઠેક ઠેકાણે પાણી ભરાઈ ગયા। હજુ સુધી પાણી ઓસર્યા નથી। દર વરસાદમાં અંજારમાં પાણી ભરાવાની સ્થિતિ સર્જાતી હોય છે અને આ પરિસ્થિતિ આજે પણ અહીંયા યથાવત જોવા મળી છે। નગરપાલિકાની જે પ્રી મોન્સૂનની કામગીરી છે તે થઈ જ નથી, તે કાગળ પર જ હતી। તેના કારણે અત્યારે લોકોએ હાલાકી પરેશાની ભોગવવાનો વારો આવ્યો છે। નગરપાલિકા જ્યારે ટેક્સ તો વસૂલવામાં ખૂબ જ આગળ વધી જાય છે, પરંતુ જ્યારે લોકો માટે કામગીરી કરવાની વાત આવે ત્યારે કોઈ જ કામગીરી કરતા નથી અને એસી ઓફિસમાં બેસી રહે છે અને અંતે સ્થાનિકોને, રહીશોને પરેશાન થવાનો વારો આવે છે।